વંથલી તાલુકાના કણજા ગામમાં સરકારશ્રીના ICDS વિભાગ દ્વારા ચાલતી આંગણવાડીનો પોષણ ઉત્સવ 2024-25નું આયોજન કરવામાં આવ્યું. જે આયોજન કણજાના પટેલ સમાજમાં કરવામાં આવ્યું અને ICDS વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડીમાં જે વિદ્યાર્થીઓને બાળશક્તિ, માતૃશક્તિ તેમજ પૂર્ણાશક્તિ THR આપવામાં આવે છે તેનો લોકો વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરે તે અંગે જાગૃતિ લાવવા આ ઘટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં આંગણવાડી વર્કર બહેનોએ ICDS ઘટક કચેરીનો સ્ટાફ, જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, કણજાના સરપંચ શ્રી જસુબેન ગઢસાણ, ઉપપ્રમુખ શ્રી માર્કેટિંગ યાર્ડ વંથલીના ચેરમેન શ્રી ભાવિનભાઈ મેંદપરા, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, ICDC શાખા જૂનાગઢ બાળ વિકાસ યોજના અધિકારી શ્રી પ્રવીણાબેન ખીમસુરિયા, કણજા PHCના મેડિકલ ઓફિસર શ્રી ચિરાગભાઈ જાદવ અને પત્રકાર મિત્રોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ આંગણવાડી વર્કર બહેનો દ્વારા નાટક રજૂ કરી આંગણવાડીમાં અપાતા પેકેટો લઈ કઈ રીતે તેમની વાનગી બને તે સમજાવવામાં આવ્યું. રિપોર્ટર અલ્ફેજ જેઠવા, વંથલી. જિલ્લા પંચાયત ICDS પરિવાર વતી પહેલા અભિનંદન આપું છું કે અમારા બહેનો અમારા બાળકોની, માતાને ને કિશોરીઓને સેવા આપી રહ્યા છે. આપણી સેવાઓ કેવી હોવી જોઈએ? તો કે આપણી ICDS ની સેવામાં પ્રમાણિકતા હોવી જોઈએ, નિયમિતતા હોવી જોઈએ, નક્કરતા હોવી જોઈએ. કારણ કે આપણે ICDS ના કર્મચારીઓની પાસે નિયમિતતા હશે, નક્કરતા હશે, નિડરતા હોવી જોઈએ. ડરવાનું નથી. આપણે લાભાર્થીઓને લાભ આપવાનો છે. આપણા વિસ્તારના લાભાર્થીઓને લાભ આપતી વખતે આપણા વિસ્તારમાં અમુક વ્યક્તિઓને અસંતોષ હશે તો એમને સમજાવવાનું છે અને એને આપણે ICDS ના લાભથી વંચિત નથી રાખવાના, લાભ આપવાનો છે. ખરેખર આંગણવાડીની અંદર આ વર્કર બહેનો માતા યશોદા સ્વરૂપે કામ કરી રહી છે અને આ યશોદા સ્વરૂપે કામ કરવા બદલ એમને પુરસ્કાર પણ કરીએ છીએ. ટૂંક સમયમાં માનનીય પ્રમુખ સાહેબના અધ્યક્ષ સ્થાને જ આપણે માતા યશોદા એવોર્ડ પણ આપી રહ્યા છીએ. 21-22 નો બાકી છે એ પણ આપણે ફંક્શન કરી રહ્યા છીએ. પણ જે કામગીરીમાં ધગસ હશે, ઉત્સાહ હશે તો ક્યાંય પાછા નહીં પડીએ. આપણી આંગણવાડીની સેવા આપવા માટે આપણે ઉત્સાહ હોવો જોઈએ, આપણામાં ધગસ હોવી જોઈએ અને એક લાભાર્થીને શોધવા જોઈએ. આપણી